આનંદમાં સૌ રહીએ સમજીને સાચું જ્ઞાન, ક્ષણે ક્ષણને જીવીએ ભૂલી જઈને ભૂતકાળ પામી સમાધાન સૌ મૂંઝવણોના, દુઃખો ભાગે જોઈ અમને હસતા, ટેન્શન નહીં કોઈ કચકચ નહીં કુમારીથી જીવીએ હે, આનંદમાં સૌ રહીએ સમજીને સાચું જ્ઞાન, ક્ષણે ક્ષણને જીવીએ ભૂલી જઈને ભૂતકાળ. જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. આજે પ્રશ્નોત્તરી નહીં કરવાની, આજે અનુભવ તમારા વાતોચીતો કરીશું. આપણે 2 દાડા છે ને, મજા કરી લેવાની. કોઈને અનુભવ કહેવાય તો કહેજો. 8 દાડામાં શું પુરુષાર્થને બળ મળ્યું? થઈ અદ્ભુત પારાયણ. મને ઘણું બધું નવું જાણવા મળ્યું કે આટલા વખતથી બધી ચોપડીઓ કંઈ વંચાતી હશે, પણ કે ફોડ નવા જ, સામાયિકના ફોડ ને ન્યાયના ફોડ ને બધા જાત જાતનું નવું. કોઈ દાડો આગળ સૂઝ્યું નહોતું, પણ આ વખતે બધું નવી જ જાતનું સૂઝ્યું. લાગે કે દાદા કંઈક કૃપા કરી રહ્યા છે આત્મા ઉપર. બધી ઘણી બધી વાતો નવી જાણવા મળી. દેવુભાઈ, આ તમે જે બોલી રહ્યા છો કે હું બોલતો નથી, અગર તો મેં પણ ઘણું જાણ્યું. દાદા આવું જ કહેતા હતા કે આ જે બોલે છે એ બોલનારને જાણો, અને એના ઉપરનું આખું સાયન્સ છે. પરાવાણી જોરદાર હતી. 8 દિવસ સુધી તો એવું બધાને લાગ્યું કે આમાં તો આપણું કલ્યાણ થઈ ગયું. જેણે આ સાંભળ્યું એનો તો આખો ભાવ સુધરી ગયો એવું લાગતું હતું. અને આ જે કંઈ વાણી નીકળતી હતી તો અવિરત નીકળતી, એકદમ કોન્સ્ટન્ટ, બ્રેક વગરની. અને એવું લાગ્યા કરતું હતું કે દાદા જ પ્રત્યક્ષ હાજર છે. અને ખીચોખીચ એવી વાણીની યથાર્થતા હતી, ગૂઢતા હતી કે આમ બુદ્ધિથી કંઈ મપાય એવું નહોતું. એટલે એમ થાય કે દાદા જો પોતે એ વખતે એમ કહેતા કે આ જ્યાં સુધી આ અંબાલાલ, જ્યાં સુધી આ જ્ઞાની પુરુષ છે ત્યાં સુધી આ વાણીને તમે સમજી લેજો, પછી તમારે 80,000 વર્ષ સુધી આનું કોઈ અજવાળું પથરવાનું નથી, અને 10 લાખ વર્ષે આવો સંજોગ ફરીથી નહીં જામે. તો ફરીથી એની એ વાણી જ્યારે તમારા થ્રુ પ્રગટ થાય છે ત્યારે એમ લાગે છે કે દાદા જ હાજર છે. પાછા દાદા એમ કહે છે કે અમે કોઈ આ વાણીના માલિક ક્યારેય થયા જ નથી, એમ તમે ક્યારે આ માલિકના વાણી થતા જ નથી. તો ખરેખર આ રહસ્ય છે શું? આ શું છે રહસ્ય? એ જ રહસ્ય છે ને. એટલે આ જ્ઞાન છે બધું રહસ્ય, કે જે આવરણ તૂટતા જાય ને જ્ઞાન બધું નિરાવરણ થતું જાય ને પછી એના નિમિત્તે વાણી નીકળ્યા કરે. એટલે આ કોઈ જ્ઞાન ક્રિયા છે? જ્ઞાન ક્રિયા શબ્દ આગળનો છે, પણ આ બધું એટલે કૃપાનું ફળ કહેવાય એક બાજુ, અને બીજું આ બધું દાદા જ્ઞાન જ બોલ્યા છે. આ પ્રજ્ઞાથી બધું વિજ્ઞાન ખુલ્લું થયું છે પ્રજ્ઞામાં જોઈને. એટલે જે ગૂઢ રહસ્ય કહેવાય છે કે ભાઈ આ સોપરના સાંધાની વાતો, આ બધું અહંકાર અને બુદ્ધિમાં રહીને જગત જોયેલું છે જગતે, લોકોએ, અને એ બધી વાતો નીકળી છે. જ્યારે આ સ્વમાં રહીને સાંધા ઉપર શું થઈ રહ્યું છે એ બધું વિજ્ઞાન ખુલ્લું કર્યું દાદાએ. અને એમણે આ રહસ્ય કહેલું કે જેટલું તું વાણી સાંભળીશ તો એનાથી વિજ્ઞાન ખુલ્લું થશે, અને એ વિજ્ઞાનથી તારી પૂર્ણાહુતિ થશે. એટલે આ વિજ્ઞાન આપણે સાંભળી રહ્યા છે ને એ દાદાએ જે સિદ્ધિ વાપરી એ મોટું એક સિદ્ધિ કહેવાય છે. કે અમે જેમ પેલું કે જા તારાથી આ સારું કામ થશે, તો એવું એમણે આ સિદ્ધિ વાપરી કે તારાથી આ કામ થશે. અને એ સિદ્ધિ જાણે એવી કંઈ ભાવ પ્રતિષ્ઠા કંઈ કે શું વિધિ કરી દાદા જાણે, પણ આ સત્સંગ માટેનું
બહુ મોટું નિરૂમાને જો ને કેટલી બધી વાતો દાદાની રહસ્યવાળી વાતો પણ આપણને અમુક સમજાય નહીં, ત્યારે એ નિરૂમા દ્વારા એ નીકળી છે. પછી આ એ દીપકભાઈ દ્વારા એ નીકળ્યા કરે છે. પણ મૂળ શું છે, આપણને આગળની ખૂટતી કડીઓ બધી ફોડ વાર મળતું જાય છે. એક મોટો આશીર્વાદ છે દાદાના અને કૃપા છે દાદાની, એવું સમજાય. બાકી આમ કઈ રીતે થાય છે એ તો રીત તો મને જ સમજાતું નથી કે મેં આટલા વખત વાંચ્યું ને મને નથી ખબર પડી ને હમણાં જ કેમ ખબર પડી. એટલે કઈ રહસ્ય અજાયબી જ છે. એટલું સમજાય કે આ કંઈક કૃપા છે વિશેષ, અને આ સિમંદર સ્વામી ભગવાનનું મિશન છે. એટલે આ બધું દાદા અને દેવદેવીઓને નિરૂમા અને બધા આ મિશનને બધી સહાય કરી રહ્યા છે. એવું કંઈક છે કે લોકોનું જેનાથી કલ્યાણ થાય એ બધું રહસ્ય જ્ઞાન કહો. અજ્ઞાનથી જગત બંધનમાં આવ્યું છે, આ જ્ઞાનથી મુક્તિ અનુભવશે. એટલે આ રહસ્ય જ્ઞાન બધું જગત કલ્યાણના મિશનના નિમિત્તે અને સિમંદર સ્વામી ભગવાનના આશીર્વાદથી એ બધું કંઈક છે ખરું. અદ્ભુત છે, અદ્ભુત અલૌકિક છે. છે. કારણ કે આ તો આત્મા પરમાત્માની વાતો તો આખા જગતમાં થઈ રહી છે, બધે કસાયોની વાતો થઈ રહી છે, ખૂબ વાતો થઈ રહી છે. પણ આ જે સત્સંગ નીકળે છે ક્રિયાકારી છે, ક્રિયાકારી છે સ્વયં. એ કોઈ પૂતગલની ક્રિયા નથી લાગતી, કોઈ સ્વભાવ ક્રિયા થઈ ગઈ હોય એવું લાગ્યા કરે છે. એટલે બધું આપણે તો દાદા ભગવાનના અસીમ જે જયકારો કરવાનો. આવી કૃપા ઉતારી મહાત્મા ઉપર, કારણ એ તો ખાલી થઈ જાય, ખબર છે. મૂળ પુરુષ જાય ને એટલે ધીમે ધીમે ખાલી થઈ જાય, પણ એ ખાલી થયું નથી. અકબંધ રહ્યું, ઉલટાનું વધ્યું, વિકાસ પામ્યો. એટલે પોતે હાજર જ છે એવું અનુભવમાં આવે. ત્યારે વગર આવું બને નહીં. પણ એ અનુભવમાં આવે છે, હકીકત છે. પણ દાદા એ પોતે પણ યોગ થઈ ગયા છે. આપણે કૃપાની જ્યારે વાત નીકળે કે દાદા ભગવાન આ કોઈ જ્ઞાની પુરુષ, અમારી કોઈ કૃપા જ નથી, દાદા કોઈ કૃપા કરી જ ન શકે. એ બધું કહે ને કે એટલે એ પોતે માલિક કશાના થતા જ નથી. છતાં એ જે નિરાવરણ દશા થઈ છે ને, અને ભાવ થઈ જાય ને કે આવું થાવ તો થઈ જાય છે બધું. એટલી બધી સિદ્ધિઓ પ્રગટ થઈ છે. આપણે જો વાણીના જે માલિક નથી થતા, વાણી દાદા એમ કહે છે કે જ્યારે તમે પોતે તમારી પોતાની વાણી જ્યારે સાંભળશે ત્યારે એનો મોક્ષ થશે. એટલે એ જ્યારે અવસ્થા જ્યાં સુધી ના આવે, પોતે પોતાની વાણી જ્યાં સુધી સાંભળી ન શકે ત્યાં સુધી એને મોક્ષની યથાર્થતા ગણી નથી. હવે જેમ આપ કહો છો કે હું બોલનારો નથી, દાદા બોલે છે, તમે દાદા ઉપર નાખો. દાદા કહે કે હું તો જ્ઞાની પુરુષ બોલતા જ નથી. દાદા ભગવાન કોઈ બોલી શકે નહીં. અને આ વાણી એવી નથી કે જે વ્યવસ્થિતના તાબે છે. આ તો એ નથી, ચેતન નથી, જળ નથી, જળના પરમાણુ ચેતનને સ્પર્શીને નીકળેલી એવું દાદા કહેતા હતા. હા, એટલે એ આખું પાર્ટ જ જુદો થઈ ગયો ને દીપકભાઈ. પાર્ટ જુદો થઈ નહીં, પણ આ છતાં એ નીકળે છે બધું વ્યવસ્થિત કહેવાય. સામાના પુણ્યને આધીન લોકોના કલ્યાણના બધી લોકોની ભાવના છે કે આમાં છૂટવું છે અમને, એ બધાના નિમિત્તે આ બધું નીકળી જાય છે. પણ આપણે તો કહે ને કે થયું એ કિંમત, કઈ રીતે થયું એ રહસ્ય. જો આમ એવું નથી કે ભાઈ ચાલો હું બરાબર સમજી ગયો એટલે બોલી શક્યો, ગઈકાલે કેમ નથી સમજણ પડી ને આજે પડી. એટલે એ આવરણ કોણે ખસેડ્યું, એટલે એ મોટું એક રહસ્ય દેખાય છે કે આ છે. એટલે દાદા કહેતા ને કે જે જરૂરિયાત પડશે ને ઓટોમેટિક નીકળ્યા કરશે, મળી રહેશે, બધું ખૂટતી કડીઓ મળી રહેશે. કે નવું નથી, પણ દાદાના જ વિજ્ઞાનની વાણી નીકળેલી છે, અને એમાંથી પછી વખત આવશે ત્યારે જરૂરિયાતના શબ્દો નીકળી પડશે, અને લોકોને એના આવરણ તોડીને એને સમાધાન કરાવીને મોક્ષ માર્ગમાં ચડાવી દેશે, એવું સમજાય છે. ના, પણ એ હકીકત છે દીપકભાઈ કે આ વાણીએ તો અમારા પાપોને ભસ્મીભૂત કરી દીધા છે. અમારું આખું વ્યવસ્થિત બદલી નાખ્યું છે. એ પાપોએ જે ભસ્મીભૂત થયા પછી અમારામાં જે 4 વર્ષમાં જે ફેરફાર થયો, અગર તો આ જે કંઈ અસર થઈ એટલે એ અનુભવલક્ષી છે. કારણ કે પહેલાં તો અમે આ બધા શાસ્ત્રો, અગર તો આવા શબ્દાર્થ બધું ઘણું બુદ્ધિથી સાંભળતા હતા. પણ આ અગોચર ઘટના એવી કંઈક થઈ જાય છે અંદર ખાને કે જેમાં આખી દાદા કહે છે કે અમે પ્રજ્ઞાને બેસાડી દઈએ છીએ. એટલે અમે પોતે પોતાના દોષો, અમે તો તમે જે સામાયિક કરાવી એ તો અદ્ભુત હતી. અમે અમારા દોષો જોયા. પ્રતિક્રમણ એવું હતું કે આખા જગતમાં ક્યાંય આવું પ્રતિક્રમણની આવી પ્રમણ સભામાં ક્યાંય દર્શન ન થાય, અને દર્શન થવાથી જ એનું સારું થઈ જાય એવું અમને લાગ્યા કરતું હતું. સાચી વાત છે.
એટલે આ સાયન્સ જે છે એ તો બહુ આ કાળનું એક મોટામાં મોટું જે 11મું આશ્ચર્ય કહે છે એ 11મું આશ્ચર્ય જ છે, અપવાદ છે. એમાં કોઈ નિર્વાદ અનુભવમાં આવેલી આ વાત છે. અને જેટલા આ દાદાની વાણી જે પામશે, અક્રમ વિજ્ઞાનને સમજ છે, એનો તો આ ભાવ સુધરી જશે. એમાં કોઈ નિર્વિવાદ વાત છે. જય શ્રી. સરસ. હલો, તમને કયા નવા ફોડ મળ્યા? એટલે આ જ બધા મેં કયા એ જ મને ખબર નથી. મેં વાંચ્યા બન્યું તે ન્યાયમાં કેટલી વખત વાંચી, ગયા વર્ષે વાંચી હતી. પણ ન્યાય સ્વરૂપ રહેવું અને ન્યાય સ્વરૂપ નથી રહ્યા તેથી આપણને અન્યાય વ્યવહાર ભેગો થાય છે, એ બધું એ ગેડ નહોતી બેસી તે દાડા. એ નવી લાગી મને. એટલે હવે પછી આ સામાયિકમાં 3-4 પ્રકારો વાતો નીકળી તે મને નવી લાગી કે સામાયિક એ જ આત્મા ને આત્મા એ સામાયિક. મને દર વખતે વાંચું બધા કયા હતા, શું સમજાવવા માગે દાદા, શું કહેવા માગતા હશે, ગેડ જ ના બેસે. કે શુદ્ધાત્મા એટલે સામાયિક ને સામાયિક એ શુદ્ધાત્મા. હવે કંઈ આ શબ્દોનું કંઈ સમજાતું નથી. પણ આ વખતે એકદમ વિષમભાવ ન થવા દેવો એ જ સામાયિક, એ જ સામાયિકનો સાર છે. ને પછી તમે સંભાવ નિકાલ કરો છો એ સામાયિક. મેં તો આ તો હવે બેસી ગઈ વાત હતી, એકની એક બે જેવી વાતો, પણ આમ ગેડ નહોતી બેસતી આટલા વખત વાંચ્યા છતાં. અને આ દાદાનું પાછું નવું મળ્યું કે હવે અમને જેટલો વ્યક્ત થયા છે એટલી અમારી ભૂલો બતાડી શકે છે. આગળના જ્ઞેયો તમે ચોખ્ખા કર્યા નથી. અત્યારે તો તમે જ્ઞેય સ્વરૂપે જુઓ છો, તમે જ્ઞાતા થઈને, પણ ત્યારે તન્મયાકાર રૂપે વર્તાતા, માટે ને જ્ઞેય સ્વરૂપે જુઓ. એ આ છેલ્લા જે પૂરતી એક્સ્ટ્રા મેટર હતું ને એમાંય સરસ 4-5 વાતો મળી. અને મેં તો આ ટાઈમ તો પૂરો થઈ જશે ને મેટર ઓછું છે. તો કેતનભાઈ કહે છે કે એ પેલું કંઈ એક્સ્ટ્રા મેટર નથી. અરે મેં તો ના, એ તો વિચાર જ નથી આવ્યો. તો આગલે દાડે રાત્રે એટલે 2 દિવસ પહેલાં તો એક્સ્ટ્રા મેટર શોધવા ગયા. તો સૌથી પહેલી આ જ થપી મળી કે જાણનારાને જાણો. મેં તો આ અજાયબી છે ને, બધું આજે એ જ વાત નીકળવાની છે. મેં તો એ નીકળી. પછી એમાં શોધ્યું તો સરસ 10-15 સત્સંગ હતા, એમાં ઘણી રિપીટ સિમિલર વાતો હતી. પછી એમાં સિલેક્ટ કરી. મેં તો આપણે બહુ ટાઈમ નથી, તો 5-6 પાના જેટલું કાઢીએ આપણે. તો આ વસ્તુ મળી ગઈ. આના પાપથી નિવર્તવું, તો પછી પાપથી નિવર્ત્યો પુણ્ય તો બંધાય છે ને પાછું. એટલે મેં તો આ કેટલી આમ ક્રમિક માર્ગનું પુણ્ય બંધાય છે ને પાપ ઘટે છે, એ ફળ મળે છે. અને એ જ્ઞાતા દ્રષ્ટાનો અને આ શુદ્ધ ઉપયોગ છે. આ સામાયિક એટલે કંઈ એક્ઝેક્ટ સામાયિક નથી, એનાથી પણ ઊંચું છે. સામાયિકમાં તો સમભાવમાં રહેવું અને એથી આગળ વિષમભાવ ન થવા દેવો, લપસી ન પડવું, એથી આગળ સંભાવમાં રહેવું એટલે ચડવું. અને આ બેથી ઉપર આ શુદ્ધ ઉપયોગની વાત છે. એટલે આ શબ્દો ખૂટતા આખું મેટર જ આપણને ખૂટતું હતું. આ સામાયિકના મેટરને ખૂટતી કડીઓ જાણે આમ એક્ઝેક્ટ આવીને મળી એવું લાગ્યું. અને વચ્ચે આપણે એટલે કે ને કે આમ ઘણા બધા રહસ્યો એવું લાગે કે આ અધૂરું એટલે શું હોય છે દાદાનું ક્યાંક ક્યાંક હોય છે, પણ તે દાડે બુક બની ત્યારે લિમિટેડ મેટર નીકળ્યું હોય. કારણ બધી જ કેસેટો પૂરેપૂરી નીકળી ના હોય. જેટલું રેફરન્સ હોય ડાયરીમાં કે એના આધારે પ્રતિક્રમણ શબ્દના આધારે મેટર શોધીને કાઢતા હોય. અત્યારે શું એક વાણી વંચાતી જાય ને શોધાતી જાય ને, એટલે એ બધું કંઈક ખોટી કડી જરૂરિયાત હોય ત્યારે મળી રહે છે એવું આપણને સમજાય છે આખું. દીપકભાઈ, મને એક ફોડ પડ્યો જે તમે જે હમણાં છેલ્લી વાત કરી એના ઉપર કે આ સામાયિક પણ 3 લેવલના છે. એક તો સંભાવમાં રહેવું એ. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.